પહેલા હેડિંગ આપો તમે કાવ્ય 14, પછી એની અંદર જે છે હનુમત, વર્ણિત, રામ, વૃત્તાંત. આપણે સમજ્યા હતા એ પ્રમાણે હનુમત શબ્દ છે એનું થાય છે હનુમાન, બરાબર. વર્ણિત એટલે કે જે વર્ણવેલું હોય, બરાબર ને, વર્ણન કરવામાં આવતું એવું, બરાબર, વર્ણવેલું. પછી રામ શબ્દનો અર્થ થાય છે રામ, અને વૃત્તાંત, વૃત્તાંત એટલે કે જે સમાચાર છે એ. એટલે હનુમાને વર્ણવેલા રામના સમાચાર, બરાબર. હનુમાને જે વર્ણવેલા જે છે એ રામના એ સમાચાર, એ અહીંયા જે છે એનું હેડિંગ થાય છે, બરાબર. એટલે હનુમાન જે છે એ રામના સમાચાર કહે છે. કોને કહે છે? તો કે સીતાને, બરાબર. સીતા કોણ છે? તો કે રામના પત્ની છે. તો રામના પત્ની સીતા છે એને હનુમાન જે છે એ રામ વિશેના સમાચાર સંભળાવે છે, બરાબર. એટલે જે છે એ નામ આપવામાં આવેલું છે હનુમત, વર્ણિત, રામ, વૃત્તાંત. પ્રસ્તાવના પહેલા સમજીએ, પછી આપણે વિષય વસ્તુ તરફ જઈએ. સંસ્કૃત સાહિત્યની અંદર વાલ્મીકી આદિ કવિ છે. સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક રીતે વપરાયેલા અને આજે પણ વપરાતા અનુષ્ટુપ છંદના તેઓ આવિષ્કર્તા છે. એક અનુષ્ટુપ નામનો એક છંદ આવે છે. એ છંદ તમારે આગળના ધોરણની અંદર ભણવામાં પણ આવશે, બરાબર. તો એ છંદ છે એના આવિષ્કર્તા એટલે કે એ છંદ જે છે એની શોધ કરનારા એ આદિકવિ વાલ્મીકી છે. એવું માનવામાં આવે છે કે એમણે રચેલું રામાયણ એમના આદિકવિ હોવાને કારણે સંસ્કૃતનું આદિકાવ્ય અને ઋષિ હોવાને કારણે આર્ષ કાવ્ય પણ કહેવામાં આવે છે. રામાયણ જે છે એને આદિકાવ્ય પણ કહેવામાં આવે અને આર્ષ કાવ્ય પણ કહેવામાં આવે, બરાબર ને. વાલ્મીકી દ્વારા રચાયેલું રામાયણ છે એના આદિકાવ્ય પણ નામ આપેલું છે અને આર્ષ કાવ્ય પણ કહેવામાં આવે છે, બરાબર. પણ જે એનું રામાયણ શબ્દ જે છે એ એનું મૂળ નામ, બરાબર. રામાયણની અંદર 7 કાંડ છે. કાંડ એટલે કે એના વિભાગ, બરાબર ને. કેટલા? તો કે 7 વિભાગ છે, બરાબર. એમાં આદિકાંડ અને છેલ્લો કાંડ ઉત્તરકાંડ છે. કુલ મળી અને અંદાજે એની અંદર 24,000 જેટલા શ્લોકો છે અને એના કારણે એને ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા, બરાબર, ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા, બરાબર, ત્યારે કોઈ એવું પ્રિન્ટિંગ કે એવું કાંઈ હતું નહીં, મશીન ને એવું, બરાબર. ત્યારે બધા ગ્રંથો જે છે એ હાથથી લખવામાં આવતા. ત્યારે આ રામાયણ નામનો ગ્રંથ છે એ પણ અનેક લિપિઓમાં, જુદી જુદી ભાષાઓની અંદર, જુદી જુદી લિપિઓની અંદર એ લખાતો રહ્યો. શેનાથી લખાયો? તો કે હાથથી. દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરી અને એના ઉપરથી એક, બધા ગ્રંથો ભેગા કરીને એક પુસ્તક, એક સંસ્કરણ બનાવવામાં આવ્યું, બરાબર. એ પ્રાચ્ય વિદ્યા મંદિર મસ યુનિવર્સિટી, મસ એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા, એ ખાતે તૈયાર કરવામાં આવ્યું. એટલે રામાયણ નામનું પુસ્તક જે છે, જેવી રીતે જુદા જુદા અહીંયા લખ્યું એ પ્રમાણે દેશ વિદેશમાંથી અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરી અને રામાયણ એક સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું. ક્યાં? તો કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા, બરાબર. તો આવી રીતે જે છે એ રામાયણ વિશેની થોડીક વાત સમજ્યા. શા માટે? કારણ કે આ જે છે ને કાવ્ય એ રામાયણના સુંદરકાંડમાંથી લીધેલો છે, બરાબર. એટલે આપણે જે છે એ રામાયણની થોડી પ્રસ્તાવના સમજ્યા, બરાબર. રામાયણ જે છે એ ખૂબ જ વિશાળ મોટું મહાકાવ્ય છે, બરાબર. તો એ રામાયણ જે છે એની અંદરથી એક 7 કાંડની અંદરથી એક સુંદર કાંડ આવે છે, એની અંદરથી આ પદ્ય લેવામાં આવેલું છે. હવે શું ઘટના બને છે એ સમજી લો અહીંયા, એટલે તમને કાવ્ય સમજવામાં સરળતા રહે. હનુમાનની વાત આવે છે, બરાબર. હવે એ લંકામાં જાય છે. શા માટે? તો કે સીતાજીને મળવા માટે. અશોક વાટિકામાં સીતાની મુલાકાત કરે છે. સીતા છે
એનું અપહરણ થઈ ગયું છે, બરાબર. કોણે કર્યું છે એનું અપહરણ? તો કે રાવણે, બરાબર. એટલે સીતાજી જે છે અત્યારે ક્યાં છે? તો કે લંકાની અંદર, બરાબર. રાવણની જે લંકા છે ત્યાં સીતાને અશોક વાટિકામાં રાખેલા છે, અને રામ છે એ હનુમાનને મોકલે છે સીતાની પાસે, બરાબર. એટલે જો અહીંયા લખ્યું, હનુમાન લંકામાં જઈ અશોક વાટિકામાં સીતાની મુલાકાત કરે છે. આ સમયે રામના દૂત તરીકે, દૂત એટલે કે એનો સંદેશો લઈને એક જે પહોંચે છે એ હનુમાન, એ સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે એ માટે રામની વીંટી આપે છે. જો અહીંયા તમને દ્રશ્ય બતાવું, આ છે એ હનુમાન છે, બરાબર, ઝાડની ઉપર. આ આખી અશોક વાટિકા આપણને બતાવી છે. અશોક વાટિકાની અંદર હનુમાન છે એ ઝાડની ઉપર છે, નીચે બેસી છે એ સીતા છે, બરાબર. અને હનુમાન છે એ રામની વીંટી એ સીતાને આપે છે, બરાબર. એ એટલા માટે કારણ કે સીતાને વિશ્વાસ બેસે કે આ હનુમાન જે છે એને કોણે મોકલ્યા છે? તો કે રામે મોકલેલા છે. એટલે રામ વિશેના ગુણ, રામની સાથે જે કાંઈ પણ ઘટના બની, જે કાંઈ પણ એની સાથે થયું, બરાબર, વનની અંદર કે પછી રાજ્યની અંદર, એ રામ વિશેની વાતો જે છે ને એ આ હનુમાનજી કરે છે. કોને કરે છે વાતો? તો કે સીતાજીને. શા માટે વાતો કરે છે? કારણ કે એને વિશ્વાસ બેસે કે ખરેખર આ હનુમાન છે એને કોણે મોકલ્યા છે? તો કે રામે મોકલ્યા છે, બરાબર ને. રામ જે છે, રામ અને સીતા એ બંને પતિ પત્ની છે. જ્યારે જંગલની અંદર જતા હતા, જંગલની અંદર જ્યારે ત્યાં રહેતા હતા ત્યારે સીતાનું અપહરણ કરી લીધું. કોણે કર્યું સીતાનું અપહરણ? તો કે રાવણે, બરાબર છે. તો રાવણે અપહરણ કરી અને સીતાને ક્યાં રાખ્યા છે? તો કે અશોક વાટિકામાં, બરાબર. હવે શું થાય છે કે રામ જે છે ને એ દૂત તરીકે હનુમાનને મોકલે છે, અને સીતાને હનુમાન ઉપર વિશ્વાસ બેસે એટલા માટે થઈ અને હનુમાન છે ને એની નિશાની રૂપે એક વીંટી આપે છે કે ભાઈ જુઓ, મારી પાસે રામની વીંટી પણ છે. અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું સંક્ષેપમાં વર્ણન કરે છે, બરાબર. રામના જીવનની જે અત્યાર સુધીની જે એની સાથે ઘટનાઓ બની ને એનું ટૂંકમાં વર્ણન કરે છે. એટલે હનુમાને રામના ગુણોને પણ વર્ણવ્યા છે. રામની અંદર રહેલા જે ગુણો છે ને એનું પણ એ વર્ણન કરે છે. અને ગુણોને કારણે રામ મહાન છે એ વાત ધ્યાનમાં રાખી આપણી અંદર પણ આવા ગુણો હોવા જોઈએ. એટલે એ વાત અહીંયા આપણને કીધેલી છે કે આપણી અંદર પણ રામની જેવા જ ગુણો જે છે એ પણ હોવા જોઈએ. તો એના દ્વારા આપણે પણ મહાન બની શકીએ એ વાત અહીંયા સમજાવેલી છે. તો રામના ગુણો અને રામની સાથે જે કાંઈ પણ ઘટનાઓ બની એનું વર્ણન કરે છે. કોણ કરે છે? તો કે હનુમાન કરે છે. કોની સામે કરે છે? તો કે સીતા સામે, બરાબર. કોના ગુણોનું? તો કે રામના ગુણોનું, બરાબર. તો હનુમાનજી જે છે એ અશોક વાટિકામાં જાય છે સીતાની પાસે. સીતાની પાસે એ સંદેશો લઈને જાય છે રામનો, અને રામના ગુણોનું વર્ણન કરે છે. ઓકે, આટલું જે છે એ તમારે ધ્યાનમાં ખાસ રાખવાનું છે. હવે આ પેરેગ્રાફમાં કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો પ્રસ્તાવનામાં, તો પછી આપણે આગળ વધીએ. આ પેરેગ્રાફમાં કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો, કારણ કે આ સમજાણું હશે તો તમને આગળના શ્લોક ને એ બધું સમજાશે, બરાબર. નહીંતર પ્રશ્ન એ જ રહેશે કે આ બધા શ્લોક શા માટે છે, બરાબર. આ યાદ રાખવાનું, રામાયણના સુંદરકાંડમાંથી લેવામાં આવેલું છે. હનુમાનજી લંકામાં જાય છે. કોની પાસે જાય છે? સીતાની પાસે. અને કોણ છે? તો કે રામના દૂત તરીકે જાય છે, રામનો સંદેશો લઈને, બરાબર. અને નિશાની રૂપે શું આપે છે? એ રામની વીંટી એને આપે છે સીતાને, કે જેથી કરી અને ઓળખી શકે કે ખરેખર આને હનુમાનને રામે જ જે છે એ મોકલ્યા છે, બરાબર. ઓકે, સમજાઈ ગઈ પ્રસ્તાવના દરેકને? હા સર.
હા, ન સમજણ હોય તો પૂછી લેજો, કંઈ પણ ન સમજણ હોય તો, બરાબર. હવે અહીંયા જે છે ને અલગ અલગ શ્લોક આપેલા છે. જો અહીંયા આખું એક આપણને દ્રશ્ય આપેલું, મેં તમને દ્રશ્ય સમજાવ્યું કે આ આખી અશોક વાટિકા છે, બગીચો. ત્યાં સીતાને રાખેલા છે. રાવણે સીતાનું અપહરણ કરી અને એને ત્યાં રાખેલા છે. હવે હનુમાન ત્યાં છુપાઈને આવે છે, બરાબર. આવી અને પોતે આ બધા શ્લોકોનું જે અહીંયા આપણને આપેલા છે એનું વર્ણન કરે છે રામનું, અને એને યાદી સ્વરૂપે, એની નિશાની સ્વરૂપે એક વીંટી એને આપે છે સીતાને, બરાબર. તો પહેલા બે શ્લોકની અંદર જે છે ને એ રામના પિતા દશરથ રાજાનું પહેલા શ્લોકમાં વર્ણન છે. બીજા શ્લોકની અંદર રામનું વર્ણન છે કે રામની અંદર કયા કયા ગુણો છે, એની વિશેષતાઓ. ત્રીજાની અંદર પણ રામના ગુણોનું વર્ણન છે, બરાબર. ચોથા શ્લોકની અંદર એની સાથે જે ઘટના બની એનું વર્ણન છે કે ભાઈ એ લોકો પિતાના કહેવાથી વનમાં જતા રહ્યા. કોણ કોણ? તો કે રામ, એની પત્ની સીતા અને રામના ભાઈ લક્ષ્મણ, એ ત્રણેય વનમાં જતા રહ્યા. વનની અંદર એણે ઘણા રાક્ષસોનો વધ કર્યો, જે લોકોને ત્રાસ આપતા હતા એવા રાક્ષસોને એણે મારી નાખ્યા. હવે રામ જે છે એ જ્યારે આગળ જતા હતા ત્યારે એને સીતા જે છે એનું અપહરણ થયું. જે રાવણ છે એણે સીતાનું અપહરણ કર્યું. પછી સીતાના અપહરણ પછી રાવણને એક સુગ્રીવ નામનો મિત્ર મળ્યો. સુગ્રીવ નામનો એક વાનર મિત્ર, બરાબર ને, વાનર મિત્ર એને મળે છે. અને સુગ્રીવ જે છે ને એ રામની મદદ કરે છે. રામ જે છે એ સુગ્રીવની મદદ કરે છે અને સુગ્રીવ રામની મદદ કરે છે, બરાબર. તો બંને ભેગા થઈ અને પછી જ્યારે અહીંયા જેમ આપણને કીધું એ પ્રમાણે કે બધી દિશાઓમાં સીતાને બધા શોધી રહ્યા છે, કારણ કે સીતા જે છે એનું અપહરણ થઈ ગયું છે. રામને ખબર નથી કે એ ક્યાં છે, એટલા માટે થઈને બધા વાનરો એને ગોતી રહ્યા છે, પણ સીતા ક્યાંય મળતા નથી. અને પછી છેલ્લે સંપાતિ, જે અહીંયા આગળ આપણે વાત કરશું, એના કહેવાથી, બરાબર, હનુમાન જે છે એ દરિયો ઓળંગી, દરિયો પાર કરી અને લંકાની અંદર જાય છે, બરાબર. તો આ વર્ણન જે છે 11 શ્લોક આપણને આપેલા છે, બરાબર, એ આપણે સમજવાના છે. ચાલો, તો એમાં પહેલા શ્લોકની અંદર જે છે એ આપણને વર્ણન કરેલું છે દશરથ રાજાનું. દશરથ રાજા કોણ છે? તો કે રામના પિતા. રામના પિતાનું નામ છે દશરથ, બરાબર. શબ્દાર્થ છે એ સાથે લખતા જાઓ તમે. પહેલો શબ્દ જે છે એ લખો, રથ કુંજર વાજીમાન. રથ કુંજર વાજીમાન. માઇક કોઈકનો ઓન છે, બંધ કરી દેજો. કોઈકનું માઇક ઓન છે, બંધ કરી દેજો. રથ કુંજર વાજીમાન એ શબ્દનું ગુજરાતી થાય છે રથો, હાથીઓ અને અશ્વો વાળા. અશ્વો એટલે કે ઘોડાઓ. એટલે જેની પાસે રથ ઘણા બધા છે, હાથીઓ ઘણા બધા છે અને ઘોડાઓ ઘણા બધા છે, બરાબર ને, એવા. અહીંયા જુઓ, બે શબ્દ બરાબર સમજજો. રથ શબ્દનો અર્થ તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ રથનું રથ થાય, પણ કુંજરનો અર્થ શું થાય એ બરાબર ધ્યાનથી યાદ રાખજો. કુંજર એટલે હાથી થાય, બરાબર. કુંજર શબ્દ છે એનો અર્થ હાથી થાય છે. અહીંયા જુઓ, રથ એટલે રથ, કુંજર એટલે હાથી. કુંજર એટલે હાથી, એનો સંસ્કૃત પર્યાય શબ્દ, બરાબર, એનો સંસ્કૃત પર્યાય શબ્દ બરાબર યાદ રાખજો, ગજહ. ગજહ એટલે પણ હાથી થાય. ગજહ લખો કે કુંજર લખો,
બરાબર, બે શબ્દને ધ્યાનમાં રાખવાના છે. તમને પૂછ્યું હોય કે ભાઈ કુંજર શબ્દનો પર્યાય શબ્દ લખો, તો તમારે લખવાનું ગજહ. ગજહનો પર્યાય તો કે કુંજર. બરાબર. વાજીમાન, વાજીમાન શબ્દનો અર્થ જેવી રીતે આપણે લખ્યું એ પ્રમાણે અશ્વ. બરાબર ને, ઘોડાઓ. એટલે એનો પર્યાય વાજીમાનનું અશ્વ થાય સંસ્કૃતમાં. બરાબર, એ યાદ રાખવાનું છે. પછી આ શબ્દ લખાઈ ગયા પછી નીચેની લીટીમાં પુણ્યશીલ એટલે કે પુણ્ય કરવાના સ્વભાવવાળા. પુણ્ય કરવાના સ્વભાવવાળા, પુણ્યશીલો એટલે કે પુણ્ય કરવાના સ્વભાવવાળા. પુણ્ય કાર્ય કરવા, સારા કાર્યો કરવા એમ. બરાબર. પછીનો છે મહાકીર્તિ. મહાકીર્તિ એટલે કે મહાન કીર્તિ વાળો. કીર્તિ એટલે પ્રસિદ્ધિ. બરાબર. અને એનો એ શબ્દ લખો તો પણ ચાલે, મહાન કીર્તિ વાળો. બરાબર. કીર્તિ એટલે શું? પ્રસિદ્ધિ. જે પ્રસિદ્ધ છે. બરાબર ને, એવા. પછી આગળનો શબ્દ રુજુ. રુજુ એટલે સરળ. મહાયશઃ. મહાયશઃ. ફરીથી બોલો સર. મહાયશઃ એટલે કે ખૂબ યશસ્વી. ખૂબ યશસ્વી એટલે યશસ્વીનો પણ અર્થ એવો જ થાય કે જે ખૂબ જ પ્રસિદ્ધ છે. બરાબર ને, બધે જ જેની વાહવાહી થતી હોય, ગણના થતી હોય એવા યશસ્વી. સર આનો આગળનો શબ્દનો શું થાય? રુજુ એટલે સરળ. અને મહાયશા એટલે કે ખૂબ જ યશસ્વી. રુજુ રાશિ એટલે સરળ એમ. સરળ. સર હા, રુજુ રાશિ એટલે સરળ. ઓકે, હવે પહેલાનું ભાષાંતર જુઓ. અહીંયા બબ્બે લીટીના જ બધા શ્લોક છે, એકદમ નાના શ્લોક છે અને આવી રીતે શબ્દો આવશે. બરાબર. એટલે પહેલા શ્લોકનું વર્ણન આપણે જોઈએ તો અહીંયાથી તમારે સ્ટાર્ટ કરવાનું. દશરથ નામના રાજા, એનો અર્થ તો એનો એ જ લેવાનો છે. દશરથ એટલે દશરથ, નામ એટલે નામ, અને રાજા એટલે રાજા. એટલે દશરથ નામના રાજા. પછી આ ત્રણ શબ્દ લેવાના. રથો એટલે ટૂંકમાં એની આગળ રથો ઘણા બધા છે એમ. પછી કુંજર એટલે કે હાથીઓ, અને વાજીમાન એટલે કે અશ્વોવાળા. બરાબર. દશરથ નામના રાજા, રથો, હાથીઓ અને અશ્વોવાળા. નીચે લીટીમાં પુણ્યશીલ એટલે પુણ્ય કરવાના સ્વભાવવાળા. બરાબર. મહાકીર્તિ એટલે કે મહાન કીર્તિવાળા. રુજુ રાશિ એટલે કે સરળ. અને મહાયશા એટલે કે ખૂબ જ યશસ્વી, અને ત્યાં પૂર્ણ કરવાનું યશસ્વી હતા. બરાબર. દશરથ નામના રાજા, રથો, હાથીઓ અને ઘોડાઓવાળા, પુણ્ય કરવાના સ્વભાવવાળા, મહાન કીર્તિવાળા, સરળ અને
ખૂબ જ યશસ્વી હતા. ઓકે, ત્યાં આપણો શ્લોક પૂરો. તમારે ખાલી એના વિશેષણો લેવાના છે. કેવા હતા? તો કે રથોવાળા, હાથીઓવાળા, ઘોડાઓવાળા, પુણ્ય કરવાના સ્વભાવવાળા, મહાન કીર્તિવાળા, સરળ અને ખૂબ જ યશસ્વી હતા. બરાબર, એકદમ સહેલા શ્લોક આવી જ રીતના જ હશે. બરાબર, ચાલો આમાં ન સમજાણું હોય તો પૂછી લ્યો. પહેલામાં સમજાઈ ગયું દરેકને? ઓકે, તો આ પહેલો શ્લોક જે છે એની અંદર ખાલી તમારે દશરથ નામના રાજા રથો, હાથીઓ, ઘોડાઓ વાળા, પુણ્ય કરવાના સ્વભાવ વાળા, મહાન કીર્તિ વાળા, સરળ અને ખૂબ યશસ્વી હતા. ચાલો, કોણ રિપીટ કરશે પહેલો શ્લોક? સર હું રિપીટ કરું. હા, બોલો. રાજા દશરથ નામવાળા, ઘોડા અને હાથીવાળા, પુણ્યશીલો, મહાન કીર્તિવાળા, પછી આવું છે અને સરળ અને સરળ ખૂબ જ બરજવાળા, ખૂબ જ યશસ્વી હતા. બરાબર, જો રથ શબ્દ આવવો જોઈએ, કપાઈ ન જવો એ શબ્દ. બરાબર, રથો, હાથીઓ અને ઘોડાઓ વાળા ત્રણેય લેવાનું. પછી સર પુણ્ય હું કરવાના આવે સ્વભાવ વાળું. હે, આ રથ કોચુર વાજી માન એટલે શું આવે? રથ એટલે રથો, જે રથ હોય રથો ને એનું એટલે બહુવચન, રથો વાળા એમ. અને બરાબર, એનો અર્થ શું થાય? ગાય, ભેંસ, બકરી હું? નહીં, રથ હોય કે નહીં, આપણે જે ઘોડાઓ બાંધેલો હોય અને પાછળ એના ઉપર જે છે, ઘોડાગાડી. હા બરાબર, એને રથ કહેવામાં આવે. બરાબર, જે હા સમજાઈ ગયું યોદ્ધાઓ સર. અને યુદ્ધની અંદર જે વપરાતો હોય એને રથ કહેવામાં આવે. બરાબર, એટલે રથો વાળા. પછી બીજું તો કે કુંજર એટલે હાથીઓ, અને વાજીમાન એટલે કે ઘોડાઓ વાળા એમ. એટલે એની આગળ ઘણા બધા રથ પણ છે, ઘણા બધા હાથીઓ પણ છે અને ઘણા બધા ઘોડાઓ પણ છે એમ. બરાબર, ઓકે, સમજણો પહેલો શ્લોક એકદમ સહેલો છે. બરાબર, હવે ઈ જે છે ને એ કોના ગુણો છે એ તમારે સમજી લેવાનું ખાસ. દશરથના, દશરથ રાજા કે જે રામના પિતા છે. બરાબર, હવે એના પુત્રની વાત આવશે બીજા શ્લોકની અંદર. એટલે એનો પુત્ર એટલે કોણ? તો કે એનો મોટો પુત્ર, જ્યેષ્ઠ પુત્ર. જ્યેષ્ઠ એટલે મોટો. બરાબર, કોણ? તો કે રામ. તો એ રામની વાત આ બીજા શ્લોકની અંદર છે. બરાબર, તો એના શબ્દો જે છે એ તમે લખી લ્યો, પછી આગળ વધીએ. જ્યેષ્ઠ શબ્દ, જ્યેષ્ઠ, જ્યેષ્ઠ એટલે સૌથી મોટો. જ્યેષ્ઠ શબ્દનો અર્થ થાય છે સૌથી મોટો. હવે જ્યેષ્ઠ શબ્દનો જો આપણને કદાચ વિરુદ્ધાર્થી જે છે એ પૂછાણો હોય, વિરોધી શબ્દ, તો અનુજ, સોરી, એની અંદર જ્યેષ્ઠ છે એનો અનુજ એનો વિરુદ્ધાર્થી થશે. અનુજ, જ્યેષ્ઠ એટલે સૌથી મોટો પુત્ર, અને અનુજનો અર્થ એવો થાય સૌથી નાનો પુત્ર. બરાબર, અનુજ શબ્દ આપણને આની અંદર ક્યાંય નહીં જોવા મળે, પણ જ્યેષ્ઠ શબ્દ જોવા મળે છે ને એનો વિરોધી શબ્દ અનુજ થાય. આ એનો વિરોધી શબ્દ છે. બરાબર, તો જ્યેષ્ઠ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે, સૌથી મોટો પુત્ર. બરાબર, પછી આગળનો શબ્દ તારાધીપ નિભાનન. તારાધીપ નિભ આનન, એનું ગુજરાતી એવું થાય છે, ચંદ્ર જેવા મુખવાળા. ચંદ્ર જેવા મુખવાળા, તારાધીપ નિભ આનન. બરાબર, એનો એક અર્થ એવો પણ થાય તારાધીપ નિભ આનન, કે
તારાઓની અંદર જે શ્રેષ્ઠ છે, બરાબર ને, એવા તો અહીંયા તારાની અંદર તારાઓના અધિપતિ, એટલે તારાઓના અધિપતિ કોણ છે તો કે ચંદ્ર એમ, બરાબર. તારા અધિપતિ શબ્દ છે એટલે તારાઓના અધિપતિ, તો તારાઓમાં ઉત્તમ અથવા શ્રેષ્ઠ કોણ તો કે ચંદ્ર એમ, એટલે એવો અર્થ પણ એક થાય છે, બરાબર. સર તો ઓલું છે શું કહેવાય ગ્રહ છે સર. તારાઓના અધિપતિ એટલે ચંદ્ર. અને આનન શબ્દનો અર્થ મુખ થાય. અહીંયા જુઓ નિભ આનન શબ્દ છે એટલે આનન શબ્દનો અર્થ મુખ થાય છે, આપણે જે લખ્યું એ. પણ તમે આખો શબ્દ છૂટો પાડો ને તો તમને ખ્યાલ આવે. પણ આનન શબ્દ જે છે, આનન, એનો અર્થ ગુજરાતી થાય મુખ. એનો પર્યાય શબ્દ તમે લખી લ્યો સંસ્કૃતમાં વદનમ. આનન શબ્દનો આપણને જો સમાનાર્થી શબ્દ પૂછાણો હોય તો વદનમ. આનનમ તો એનો પર્યાય શબ્દ વદનમ, એનું ગુજરાતી થાય મુખ. બરાબર. પછી નીચે લીટીમાં વિશેષજ્ઞ કે વિશેષ જ્ઞાન ધરાવનાર, વિશેષ જ્ઞાન ધરાવનાર, વિશેષજ્ઞ. પછી આગળનો શબ્દ છેલ્લો સર્વધનુષ્મતામ. સર્વધનુષ્મતામ એટલે કે બધા ધનુર્ધારીઓમાં બરાબર શ્રેષ્ઠ. શ્રેષ્ઠનું શ્રેષ્ઠ લેવાનું અહીંયા છે નહીં, બધા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ, બરાબર. સર્વધનુષ્મતામ એ શબ્દનો અર્થ થાય બધા ધનુર્ધારી. ધનુર્ધારી એટલે કેવા? ધનુષ્ય ધારણ કરનારા, બરાબર. જે ધનુષ્ય ધારણ કરે અને ધનુષ્ય ચલાવવામાં જે કુશળ હોય, હોશિયાર હોય એવા. તો બધા ધનુર્ધારીઓમાં કેવા છે? શ્રેષ્ઠ. શ્રેષ્ઠ એટલે ઉત્તમ, બરાબર. બધા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ. ધનુર્ધારી એટલે જે બાણ ચલાવે છે એવા, બાણ રાખે પોતાની પાસે હથિયાર તરીકે એવા. એટલે બધા ધનુર્ધારીઓમાં રામ કેવા છે તો કે શ્રેષ્ઠ એમ. તો હવે આપણે એના ગુણો છે એ આપણે જોવાના છે. બીજામાં પણ એના ગુણો છે અને ત્રીજાની અંદર પણ એના ગુણો આવશે, બરાબર. અને ચોથાની અંદર જે છે એ પછી એની સાથે જે ઘટના બની એ આવશે, બરાબર. તો આ એના ગુણો છે, એના વિશેષણો કયો કે ગુણો કયો, બરાબર. એટલે આ વિશેષણ તરીકે આ બધા રામના વિશેષણ આપણને આપેલા છે. જોઈએ ભાષાંતર. અહીંયા રામ નામ શબ્દ આપેલો છે એટલે પહેલા આપણે એ લઈશું રામ નામના, બરાબર. તસ્ય, તસ્ય એટલે તેમના, તસ્ય એટલે તેમના, પ્રિય એટલે કે પ્રિય, જ્યેષ્ઠ પુત્ર એટલે કે સૌથી મોટા પુત્ર, બરાબર. રામ નામના તેમના પ્રિય અને સૌથી મોટા પુત્ર, એટલે રામ નામના એમના પુત્ર છે, બરાબર. પછી તસ્ય એટલે તેમના, તેમના એટલે કોના? તેમના પુત્ર એટલે કોના પુત્ર? તેમના પુત્ર એટલે કોના પુત્ર? રામ. રામ નામના તેમના પુત્ર. તેમના પુત્ર એટલે કોના પુત્ર? નથી ખ્યાલ આવતો હજી? રામ નામના તેમના પ્રિય પુત્ર, પ્રિય અને મોટા પુત્ર. કોના પુત્ર? રાજા દશરથ. હા, રાજા દશરથ. રાજા દશરથ. રાઉન્ડ કરું છું તો તમને ખ્યાલ આવી જવો જોઈએ ને. કોના પુત્ર છે રામ? તો કે રાજા દશરથના, બરાબર. રામ નામના તેમના, બરાબર, પ્રિય અને સૌથી મોટા પુત્ર, બરાબર. હવે આપણે એના વિશેષણ જોવાનું.
તારાધીપ નિભાનન એટલે એનું વિશેષણ આપણને ખ્યાલ આવી ગયું, ચંદ્ર જેવા મુખવાળા. બરાબર, રામ છે એ કોણ છે તો કે ચંદ્ર જેવા મુખવાળા. પછી નીચેનું વિશેષણ લેવાનું, વિશેષ જ્ઞાન તો કે વિશેષ જ્ઞાન ધરાવનાર, જે વિશેષ જ્ઞાન ધરાવે છે, વિશેષ જાણકારી ધરાવે છે એવા. સર્વ ધનુષ્મતામ શ્રેષ્ઠ, બધા જ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. બરાબર, ત્યાં શ્લોક પૂરો થઈ જાય. બધા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. ખ્યાલ આવી ગયો? ફરી વખત, રામ નામના તેમના પ્રિય અને સૌથી મોટા પુત્ર, ચંદ્ર જેવા મુખવાળા, વિશેષ જ્ઞાન ધરાવનાર, બધા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. બરાબર, ફરી એક વખત રિપીટ કરું છું, ધ્યાન રાખજો. રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર, પછી આ શબ્દ લેવાનો, ચંદ્ર જેવા મુખવાળા, વિશેષ જ્ઞાન ધરાવનારા અને બધા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. વિશેષણ કોઈ આગળ પાછળ થઈ ગયું હોય તો ચાલે. દાખલા તરીકે તમે જે છે વિશેષ જ્ઞાન ધરાવનાર પહેલા લઈ લો તો પણ ચાલે, અને આ પછી લ્યો ચંદ્ર જેવા મુખવાળા તો પણ ચાલે. બરાબર, પણ આ 1, 2 અને 3 આ શબ્દના વિશેષણો આવી જવા જોઈએ. એ ત્રણેય ભલે અરસપરસ આડાવડા થઈ જાય. બરાબર, ચાલો હવે બીજામાં ન સમજાણું હોય તો પૂછી લ્યો પહેલા. ચાલો, કોણ રિપીટ કરશે ભાષાંતર બીજાનું? બીજા શ્લોકનું ભાષાંતર કોણ રિપીટ કરશે? સર બોલો. હા બોલો. સર અહીંયાથી ચાલુ થાય છે ને આપણે સૌથી મોટો પુત્ર. અહીંયા જો મેં અંડરલાઈન કરી. બીજો શ્લોક સ્ટાર્ટ અહીંયાથી થાય, પણ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, રામ નામના. બરાબર ને? પછી અહીંયા તમે તેમના શબ્દ પહેલા લ્યો અને પછી રામ નામ લ્યો તો પણ વાંધો નથી. બરાબર ને? કે તેમના રામ નામના પ્રિય અને સૌથી મોટા પુત્ર એમ લ્યો તો પણ વાંધો નહીં, અને રામ નામના તેમના પ્રિય અને સૌથી મોટા પુત્ર એમ લ્યો તોય વાંધો નથી. બે રીતે લઈ શકાય. તેમના રામ નામના પુત્ર પ્રિય સૌથી મોટો પુત્ર, ચંદ્ર જેવા મુખવાળા, શબ્દો વિશેષ જ્ઞાન ધરાવનાર, બધા જ નૂરધારીઓમાં શ્રેષ્ઠ છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર, તો આ જે છે એ આપણો બીજો શ્લોક છે. તો બીજા શ્લોકની અંદર આપણને એવું કીધું કે ભાઈ તેમના સૌથી મોટા અને પ્રિય પુત્ર જેનું નામ શું છે તો કે રામ. તો આપણે અહીંયાથી પણ તમે સ્ટાર્ટ કરી શકો કે તેમના રામ નામના પ્રિય અને સૌથી મોટા પુત્ર, ચંદ્ર જેવા મુખવાળા, વિશેષ જ્ઞાન ધરાવનાર અને બધા ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. તો ત્યાં તમારો શ્લોક પૂરો થઈ ગયો બીજો, આરામથી. એકદમ સહેલો શ્લોક છે. બરાબર, તો આ આપણો બીજો શ્લોક થયો. હવે ત્રીજા શ્લોક તરફ આગળ વધીએ. અહીંયા જુઓ ત્રીજો શ્લોક. તો ત્રીજા શ્લોકની અંદર આપણને એવું જ કીધેલું છે કે ભાઈ એ રક્ષિતા શબ્દ 3 વખત આવશે. જુઓ તમને, રક્ષિતા એટલે કે રક્ષણ કરનાર અથવા તો રક્ષક. જે કોણ છે તો કે ભાઈ પોતાના પણ રક્ષક છે, પછી પોતાની સાથે જોડાયેલા એના સ્વજનો છે એટલે કે એના સગા સંબંધીઓ, બંધુઓ, એ બધાના પણ રક્ષક છે. આ જગતના પણ રક્ષક છે, ધર્મના પણ રક્ષક છે. એટલે એ બધા શબ્દો જે છે ને એ તમારે લખી અને પાછળ રક્ષક શબ્દ લગાડવો પડશે. બરાબર, એટલે લખો પહેલા રક્ષિતા. રક્ષિતા શબ્દનો અર્થ થાય છે રક્ષક. ત્રીજો શ્લોક, રક્ષક. રક્ષિતા શબ્દનો અર્થ થાય છે રક્ષક.
આ પણ એના બધા ગુણોનું વર્ણન છે, બરાબર. પછીનું સ્વસ્ય વૃત્તસ્ય. સ્વસ્ય વૃત્તસ્ય એનું ગુજરાતી થાય છે પોતાના આચરણના. પોતાના આચરણના, બરાબર. વૃત્તસ્ય એટલે આચરણ અને સ્વસ્ય એટલે પોતાના. આચરણ એટલે શું? વ્યવહાર, વર્તણૂક, બરાબર ને. પોતાનો જે વ્યવહાર છે, પોતાની જે વર્તણૂક છે ને, એની વાત છે, બરાબર. આચરણ, વ્યવહાર, વર્તણૂક ત્રણેય શબ્દનો અર્થ એક જ થાય. પછી આગળનો શબ્દ સ્વજનસ્ય અપી. સ્વજનસ્ય અપી એટલે કે પોતાના બંધુઓના, પોતાના બંધુઓના. અને તમે પોતાના ખાલી સ્વજનોના લખો તો પણ ચાલે ભાષાંતરની અંદર, બરાબર. ભાષાંતરની અંદર સ્વજનોના રક્ષક એમ લખો તો પણ ચાલે. થઈ ગયો આ બીજો શબ્દ. હવે ત્રીજો શબ્દ જીવલોકસ્ય. જીવલોકસ્ય એટલે કે જગતના. આ જગત છે એના, જગત, સંસાર. ધર્મનું તો ધર્મ બધાને આવડશે જ. આ શબ્દ ધ્યાનમાં રાખજો ખાસ. પરમ તપઃ. પરમ તપઃ એટલે કે શત્રુઓને પીડા આપનાર અથવા તો શત્રુઓને સંતાપ આપનાર. શત્રુઓને સંતાપ આપનાર. સંતાપ અથવા તો પીડા. પીડા એટલે દુઃખ, બરાબર. પરમ તપઃ શત્રુઓને સંતાપ આપનાર અથવા તો શત્રુઓને પીડા આપનાર. એટલે એના જે શત્રુ હોય ને એને એ દુઃખ આપે, પીડા આપે એમ, બરાબર. તો એ વાત આપણને ત્રીજા શ્લોકમાં કીધેલી છે. સમજીએ એનું ભાષાંતર ત્રીજાનું, બરાબર. શ્લોક પૂરો થઈ જશે, આપણે વાંધો નહીં આવે. પહેલો ત્રીજો શ્લોક સ્વસ્ય વૃત્તસ્ય રક્ષિતા એટલે પોતાના આચરણના રક્ષક, બરાબર. સ્વજનસ્ય અપી રક્ષિતા એટલે કે સ્વજનોના પણ રક્ષક અથવા તો પોતાના બંધુઓના પણ રક્ષક. બીજી લીટી જીવલોકસ્ય રક્ષિતા એટલે કે જગત, આ જે જગત છે, સંસાર છે, એ જગતના રક્ષક. અને ધર્મસ્ય એટલે કે ધર્મના રક્ષક છે. અને પરમ તપઃ શત્રુઓને સંતાપ આપનારા છે અથવા શત્રુઓને પીડા આપનારા છે. ફરી વખત ખાલી તમારે પહેલા આ શબ્દ લેવાના અને પછી રક્ષક જોડતું જવાનું. જો પોતાના આચરણના રક્ષક, સ્વજનોના રક્ષક, જગતના રક્ષક તેમજ ધર્મના રક્ષક અને શત્રુઓને સંતાપ આપનારા છે. ઓકે, ખ્યાલ આવી ગયો. ખાલી આની અંદર એટલું જ લેવાનું, પોતાના આચરણના રક્ષક, સ્વજનોના પણ રક્ષક, જગતના તેમજ ધર્મના રક્ષક અને શત્રુઓને સંતાપ આપનારા છે અથવા શત્રુઓને પીડા આપનારા છે. તો ત્યાં ત્રીજા શ્લોકની અંદર એ વર્ણન કીધેલું ભાઈ એ બધાનું રક્ષણ કરનારા છે એમ, બરાબર. તો આપણા 3 શ્લોક અહીંયા પૂરા થયા, બરાબર. 3 શ્લોક જે છે એની પીડીએફ હું તમને મોકલી દઈશ. તમે ભાષાંતર લખી નાખજો. શબ્દાર્થ જે મેં લખાવ્યા છે એ પણ ફેરબુકમાં લખી નાખજો.